अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। હું તો તમને આ સનાતન સત્યનું જ્ઞાન વહેંચવા આવ્યો છું કે જે અનુભવ કરીને મુક્તતાની અનુભૂતિ કરો, તમે પણ એની કરો અનુભૂતિ. માં શિષ્ય બનવાની ક્યાં વાત છે? ઘણા કહે કે સ્વામીજી મારે તમને સમર્પણ થવું છે. મેં કહું હું જ કુદરતને સમર્પણ કર્યો છું, તો મને ક્યાં થાય છે? પણ હકીકત કહું નહીં, ના કહું તો કુદરતનું નથી. તો પછી ભાવથી કુદરતનું છે ને કુદરતને આપવામાં શું? કુદરતને આપવું એટલે માલિકી ભાવ અને કરતા ભાવ કાઢી નાખવું, એમ કહેવા માંગુ છું. સમજાય છે? એટલે જેમ છે તેમ ક્લિયર કહેવામાં શું વાંધો છે? આ બધું અલબત્ત રાખીને તો આ દશા બેહરી બધાની. તો સ્વામી જ્ઞાનને સમર્પણ થવું એ શું, એ સમજાવું ફરી. જ્ઞાનને સમર્પણ થવું એટલે પ્રાપ્ત થયેલી વિજ્ઞાનની દ્રષ્ટિને સિન્સિયરલી ફોલો કરવા પ્રયત્ન કરવો, અને ના થાય તો બે ઓપ્શન, પરમાત્મા પાસે શક્તિ માંગો કે જે અનંત શક્તિ વાળું છે, અને જેના ના થયું એનું પ્રાયશ્ચિત કરો કે હે અંતર્યામી પરમાત્મા, ખરેખર તો કુદરતી રચના હતું જ, પણ મને દેખાયું નહીં, માટે હું માફી માંગુ છું, અને ફેરથી આવી ભૂલ ન થાય એવી આપ મને, હે અંતર્યામી પરમાત્મા, આપ મને શક્તિ આપો. બસ. આમાં કોઈ જગ્યાએ કોઈના આધારિત થવાનો પ્રશ્ન નથી આવતો. સમજાય છે કે નહીં? આપણે બધા શું કરીએ છીએ? સારા સારા શબ્દો બોલીએ છીએ પણ માનવાના નહીં. રોજ જે બોલવાનું ચરણવિધિમાં, હું અનંત સત્ય વાળો છું, પણ સત્ય તો ખોટા પાયે માંગવાની. હું કહું છું બોલીએ ખોટા વાળું તો કે બોલવાનું નહીં પણ આવું વિજ્ઞાનમાં જે બોલીએ માનવાનું નહીં, માનીએ આવું વિજ્ઞાન. તમને જ વિશ્વાસ નથી, તમને જ વિશ્વાસ નથી કે હું અનંત સત્ય વાળો છું, તો બોલવાનો મતલબ તો આપણે પોપટ છે. વિશ્વાસ હોવો જોઈએ. સંજોગોનું જે થવું એ થાય, તો મને વિશ્વાસ છે કે હું અનંત સત્ય વાળો છું. અને પ્રકૃતિ તો કુદરતી રચના જ છે. હું પ્રકૃતિએ કઈ અનંત સત્ય વાળો નથી. હું આત્માએ કરી, આત્માની શક્તિએ કરીને અનંત સત્ય વાળો છું. અને મને વિશ્વાસ છે કે હું છું તો શરીર છે, શરીર છે તો હું નથી. ના સમજાયું? હું છું તો હું નથી તો મળતું જ છે. તો કિંમત મારી કે આની? એક દિવસ આપણે વાત તો સમજવી પડશે કે નહીં, એમ પૂછું. ભ્રાંતિ ક્યાં સુધી ચાલશે? સનાતન સત્ય છે એ કોઈ વ્યક્તિનું સત્ય નથી. નહીં માનો તો એ જ રહેવાનું છે. ખાલી માનશો તો તમારું અજ્ઞાન જશે, નહીં માનો તો અજ્ઞાન પાવરફુલ થશે, બીજું કઈ નથી. આમાં માનવા ના માનવાનો પ્રશ્ન આવતો જ નથી. અને કુદરતનો કાનૂન ચોખ્ખું કહે છે, તમે વ્યક્તિ સ્વરૂપે કોઈને માનો કે ના માનો, ક્રિયા સ્વરૂપે કોઈ ક્રિયા કરો કે ના કરો, ખ્યાલ આવ્યો? તો પણ તમે જવાબદાર નથી. જો તમે મન, વચન, કાયા અને 5 ઇન્દ્રિયોથી દેખાતી બધી જ અવસ્થાને કુદરતી રચના જોઈ શકતા હોય તો તમારી કોઈ જવાબદારી નથી કે તમે કોઈને માનો કે ના માનો. કારણ કે આ દુનિયા મારી છે, ચલાવું છું હું, અને તમે મને એક્સેપ્ટ કરો છો. ભાઈ રામકૃષ્ણ મહાવીરને માનો કે ના માનો, એમાં કુદરતનો કાનૂન ક્યાં વચ્ચે આવે છે? એ તમારી ધાર્મિક માન્યતા છે. શું કહું છું? ધાર્મિક. એને કુદરતના કાનૂન સાથે કોઈ લેવા દેવા નથી. એટલે આધ્યાત્મ વિજ્ઞાન એ વ્યક્તિ વિશેષ નથી. શું નથી? અને વ્યક્તિ વિશેષ નથી તેમ આધ્યાત્મ વિજ્ઞાન વ્યક્તિને પોતાની પ્રકૃતિમાં ઊંડા ઉતરવાની ઇજાજત આપતું નથી. ઊંડા ઉતરવાનું સમજાય છે? જેટલા ઉતરશું, આ કાદવ છે, શું છે? મન, વચન, કાયામાં ઊંડા ઉતરવું, કાદવમાં ઊંડા ઉતરવું. કારણ કે એનું સોલ્યુશન હોતું નથી. અને લોકો જે સોલ્યુશન આપે છે એ ટેમ્પરરી છે. કેવું છે?
ઉકેલ નથી આપતા, ટેમ્પરરી. કોઈ કે ભાઈ તને બહુ ચિંતા થાય છે, માળા ગણજે. બહુ દુઃખ છે તો કે 2 ઉપવાસ કરી દે, તારું ચિત્યા જાય. એ કે કાયમી સોલ્યુશન છે? ટેમ્પરરી છે. આપણે પરમેનન્ટ સોલ્યુશન આપીએ છીએ કે મન, વચન, કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. તો જોયા કર ને. ઘણા બધા મને કે સ્વામી જોવામાં કંટાળો આવે છે. હું કોઈ સિરિયલમાં કેમ નથી આવતો? તો આ સિરિયલમાં આવું, આ સિરિયલ જ છે ને. રોજ નવા એપિસોડો ખુલે છે, ખબર નથી પડતી કે આજે કેવું ખોલવાનું છે. આવે ત્યારે ખબર પડે. તો આને જોયા કરો ને સિરિયલ તરીકે. વાંધો શું છે આપણને? ખરેખર તો આ લાઈવ સિરિયલ છે, પેલી તો કોમર્શિયલ છે. આ તો હકીકત છે. અને ખરેખર આ સિરિયલ જોઈએ એમાં એટલા માટે મજા આવવો જોઈએ કારણ કે એનું રિહર્સલ આપણે જ કર્યું છે. હવે આપણે જોયું કેવું ઉકલે છે એમ જોવાનું છે. કેવું કર્યું છે એવું નથી જોવાનું, કેવું ઉકલે છે. અને ખરેખર બહુ મજા આવે છે. કારણ કે હંમેશા કોઈ પણ વસ્તુ તમે સ્વાભાવિક રીતે મુક્ત રહીને જુઓ ને એમાં મજા આવે. અંદર પડો ને એમાં મજા આવે નહીં. સમજાય છે? જોયા કરો. અને જોતા જેટલું આવડશે ને, જોવું એટલે છૂટા રહેવું. શું છે? કુદરતનું એક જ કાનૂન છે કે તમે આંખોથી જે જુઓ છો એ તમે નથી, અને આ આંખ જે જુએ છે એ પણ તમે નથી. કારણ કે એ તો આંખ જોતી નથી, આંખની પાછળ રહેલી દ્રષ્ટિ જુએ છે. બાકી આ કાઢી ટેબલ ઉપર મૂકે જોઈએ છે, એ તો સાધન છે. આ તો કે મને 5 નંબર આયા છે દેખાતું નથી, ચશ્મા પહેરું એટલે દેખાય છે. હું કોઈ ચશ્મા જુએ છે? બોલતા નથી. તો ચશ્મા મૂક્યો, હવે જુઓ કે છે દેખાય ચશ્મા ને? આ ઇન્સ્ટ્રુમેન્ટ છે. જોવું એ દ્રષ્ટિ છે, એની જગ્યાએ આંખો કરી નાખી. ક્યાં કેટલા કે છે મારી દ્રષ્ટિ બહુ બગડે છે ને સ્વામીજી, એટલે પછી મેં મરચા નાખી દીધા. મેં બધું આંખોનો હું માર્ગ સાધન ને હું તકલીફ છે. દ્રષ્ટિમાં ભૂલ છે તું સાધન ના સમજે. કાર બગડી ગઈ તો કે કારને હૃદય મારો કે છે. એટલે ભાઈ રિપેરિંગ કરાય ને. કારનો શું કાઢ તો મશીન છે. પણ લોકોની સમજણ આવી. જળ અને ચેતન અને પ્રતિષ્ઠિત આત્મા છૂટું નથી પડતું ને એના બધા પઝલ છે. જળ જુદી વસ્તુ છે, ચેતન જુદી વસ્તુ છે. અને અત્યારે પુરુષાર્થ રૂપે તમે પ્રતિષ્ઠિત આત્મા છો, પુરુષાર્થ રૂપે. સ્વભાવ રૂપે શુદ્ધાત્મા છો, પુરુષાર્થ રૂપે પ્રતિષ્ઠિત આત્મા છો. અને પ્રકૃતિ તો માત્ર કુદરતી આપેલું કર્મ ભોગવાનું સાધન જ છે. અને દિવસે દિવસે મરી જ રહ્યું છે. એમાં કોઈ ઓપ્શન પણ, કારણ કે આયુષ્ય કર્મ લઈને આવ્યું છે. માટે 3 વસ્તુ એટલી ક્લિયર છે કે જેમાં કોઈ કન્ફ્યુઝન નથી. અને આની અંદર કોઈ ફોર્મેટની જરૂર છે? કોઈ ફોર્મેટની જરૂર? આમાં કોઈ રામકૃષ્ણ મહાવીરને વચ્ચે લાવવાની જરૂર છે? આમાં કોઈ ગુરુને વચ્ચે લાવવાની જરૂર છે? મારે સનાતન સત્યનો અનુભવ કરવો છે. અને મને કોઈ પણ અનુભવી પુરુષ મને દ્રષ્ટિ આપશે, એ દ્રષ્ટિનો મારો ઉપયોગ કરવાનો છે. અને જ્યાં ચૂકી જવું તો પાછું પૂછી લેવાનું. વ્યક્તિનો ક્યાં અનુભવ કરવાનો છે, ક્રિયાનો ક્યાં અનુભવ કરવાનો છે? જે અનુભવ કરવાનો છે સનાતન સત્યનો કરવાનો છે. અને સનાતન સત્ય કોઈનું હોઈ શકે નહીં. સમજાય છે? આ બધી ભ્રાંતિ છે ને ઊભી કેમ થઈ ગઈ? કારણ કે અનાદિકાળથી જે આપણે ફોર્મેટને ફોલો કરતા આવ્યા ને એમાંથી આપણું વિઝન ગાઢ થઈ ગયું કે ગુરુ વગર તો ચાલે નહીં, ક્રિયા વગર તો ચાલે નહીં. આ બધી ભ્રાંતિઓ દ્રઢ થઈ ગઈ. એટલે ગુરુ શબ્દ કરતા જ્ઞાની શબ્દ હોવા જોઈએ. શું હોવા જોઈએ? જ્ઞાની. જ્ઞાની એટલે જ્ઞાનને વેચે, વેચે નહીં. વેચે બધા ગુરુ જ કહેવાય. વેચે કુદરતનું છે સાહેબ, તમારું થોડું છે. આજે હું તમને 6 તત્વોની વાત કરું છું, કુદરત કાનૂન મારું છે, મારું છે, અનુભવ મારો છે. પણ તત્વો તો 6 કુદરતના છે, કાનૂન પણ કુદરતનો, રચના પણ. હું તો તમને ખાલી સમજાવું છું, મારું થોડું છે. તમને એક આચાર્ય ભગવાનને કીધું કે કેવળ જ્ઞાનની અંદર બ્રહ્માંડની બધી જ વસ્તુઓ એમને દેખાય, કેવું જ્ઞાન હશે? મેં કીધું છે દેખાય છે ને,
એ ઊભી કરે છે. પછી એ દ્રષ્ટિનો જ પ્રશ્ન છે ને, એવી દ્રષ્ટિ કે જે બ્રહ્માંડ ખુલ્લું કરે છે. પણ તમે એને કાગનો વાગ કરી નાખો છો. તમારી દ્રષ્ટિ પાવરફુલ બનાવવાની છે, દુનિયાને પાવરફુલ નથી બનાવવાની. દ્રષ્ટિ એવી પાવરફુલ હોય કે આ બ્રહ્માંડ જેમ છે તેમ દેખાય. That's it. પ્રશ્ન દ્રષ્ટિનો છે, પ્રશ્ન દુનિયાનો નથી. ને આપણે દુનિયામાં જઈએ છીએ એટલે અઘરું લાગે છે. શું લાગે છે? સહેલું અઘરું થઈ જાય પછી. સમજાય છે? એક ભાઈ હતા, તે મને પૂછે છે કે સ્વામીજી, લગ્ન કર્યા 10 વર્ષ થઈ ગયા, હવે એમ લાગે છે કે ના કર્યું હોત તો સારું. શું કે છે? મેં કીધું કુદરતે કેવી છે કે તમારો હિસાબ પૂરો કર્યા વગર છોડશે નહીં. મને કે પણ મને પાછલો ભાવ દેખાતો હોત ને હું તો કરત જ નહીં કહેશે. મેં કીધું આ બધા જે પરણેલા છે એને જો લાઈફની વિડીયો બતાવવામાં આવે કે 50 વર્ષ આમ કાઢવાના છે તો કોઈ ના પરણે. જો બોલતા નથી, આ નથી દેખાતી, આ હપ્તે હપ્તે ભોગવો છો એટલે જ બર ચાલે છે. આ એક આમ તો જોઈ લઈએ 3 કલાક બાકી લાઈફ જોઈ લઈએ, શું થાય? ભણવાનું મન થાય? કોઈને ના થાય. પણ કુદરતી તો માયાની જાળ કોને કહેવાય? આ જ રીતે દુનિયા ચાલે. જેમ જેમ તમે કર્મ બાંધ્યા છે એમ એમ તમારા હિસાબો ઉકલે છે. આમ તો બતાવી દઈએ શું થાય? એટલે ડાયજેસ્ટેબલ તમને પછી એ પ્રમાણે સંજોગો કુદરત આપે છે. આપણે તો ખાલી એને જોવાના છે. શું છે? ભોગવવાના નથી ને બનાવવાના નથી. ખ્યાલ? મને એક ભાઈ કે જ્ઞાની ચાહે શું કરી શકે તો તમે ના કરી શકો. મેં કહું રામને પૂછી જો હરણ પાછળ કેમ દોડ્યા હતા, વાઈફ ગુમાઈ તારે એ વખતે ખબર અનસત્ય વાત નતા. ચાહે શું કરી શકે તો બોલતા નથી. કોઈનાથી કશું ના થાય. મન વચન કાયા કુદરતી રચના હતા, છે અને રહેશે. જ્ઞાને કરીને તમે જોઈ શકો, જાણી શકો, પણ કરી શકો એક શ્વાસ પણ તમારી મરજીથી ના લઈ શકો. આ ભેદ સમજવાનું. જોવું જાણવું જુદી વસ્તુ છે અને કરવું એ આપણો પાઠ. કરવું, મેળવવું, ગુમાવવું એ આપણો વિભાગ નથી. જોવું, જાણવું, સમજવું એ આપણો વિભાગ છે, પ્રતિષ્ઠિત આત્માનો. અને આત્માના પ્રકાશમાં તમે જોઈ શકો છો. આ સમજવાનું. એક ભાઈ કે દુનિયાને જોવામાં આત્માના પ્રકાશની કેમ જરૂર છે? મેં કહ્યું એ જ તો પાવર છે. શું છે? એ જ તો પાવર છે. પ્રશ્ન એ નથી કે તમારું ફ્રીજ કેટલા પૈસાનું છે, આ વોશિંગ મશીન કેટલા પૈસાનું છે, આ એર કન્ડિશન કેટલાનું છે, ટીવી કેટલા પૈસાનું છે. મહત્વ નથી. મહત્વ તો પાવરનું જ છે. બોલતા નથી બધા. પાવર ના આવે તો બધું એમ, આત્મા ના આવે તો અમુક કોઈ વેલ્યુ. મૂળ પાવર એ છે પ્યોર સોલ, અને એના પાવરથી પ્રતિષ્ઠિત આત્મા પર સેમી પાવર આવે છે. કેવો આવે છે? મૂળ પાવર. પ્રતિષ્ઠિત આત્માનો મૂળ પાવર નથી, એના આધારે ઉત્પન્ન થયો છે. જ્ઞાની ચાહે જો કરી શકે એ શબ્દને ક્યાં જસ્ટિફાય કરવા? એ જ્ઞાન આપવાનું સામર્થ્ય હોય. તમને આ બ્રહ્માંડના બધા રહસ્યો બતાવી શકે છે. કરવાનું નહીં કે શેક્યો પાપડ ભાગવાની તાકાત ના હોય એમની ક્રિયાના સંદર્ભમાં કશું ના કરી શકે. પણ શબ્દમાં એવું બોલે લોકો ચાહે શું કરી શકે એટલે ક્રિયા નથી. એ શું નથી? ક્રિયા નથી. જ્ઞાન દર્શન એવું હોય કે બ્રહ્માંડના બધા જ પ્રોબ્લેમને સોલ્યુશન આપી શકે. એટલે હમણાં તમે જે ઓબ્ઝર્વ કર્યું ને બધાનું કે આ કોઈ રીતે કંઈ ને કંઈ કરવા માંગે જ છે, પ્રતિક્રમણ નહીં છોડે આ લોકો. એવું તમે ઓબ્ઝર્વ કર્યું લગભગ જ્યાંથી તમને હું સાંભળ્યું ત્યાંથી. એટલે આજે તમે નવું સબ્જેક્ટ બદલાઈ ગયું. પ્રતિક્રમણ આનું નહીં આનું કરો, કેમ કે આ નહીં સુધરે, તમારે જ નવું બરાબર. જ્ઞાની ચાહે જો કરી શકે એટલે કે આ નહીં બદલે અમને એક નવું પકડાય. એટલે આ તમે સબ્જેક્ટ બદલી દીધો. તમે પ્રતિક્રમણ તો કઈ છોડે એવા નહીં. પણ સિદ્ધાંતને તો બદલી દીધો. સિદ્ધાંત બરકરાર રહે અને કંઈક લાઈને રહે એમ. યસ સિદ્ધાંત તો પછી વિજ્ઞાન ના કહેવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જ્ઞાની ચાહે શું કરી શકે એટલે મને એવું સમજાય છે કે જ્ઞાની ક્રાંતિનો ભૂક્કો કરે છે માટે ચાહે શું કરી શકે.
અને જ્ઞાની જોડે પાવર છે કે તમારી પાસે જે અજ્ઞાન રૂપી જે ભ્રાંતિઓ રહેલી છે એ કાઢી નાખે છે, એ ઉડાડી નાખે છે, એ ભૂકો કરી નાખે છે. એટલે એ સંદર્ભમાં જ્ઞાનીની કિંમત શું છે એ ખ્યાલ આવે કે અનંત 84 વટાવીને બેઠા છે છતાંય ભાન પડતું નથી આ ભ્રાંતિના ચક્કરમાં. યસ યસ, બરાબર. તમારી બધી ભ્રાંતિઓ તોડી શકે છે, અજ્ઞાનને કાઢી શકે છે અને વિજ્ઞાનની દ્રષ્ટિ આપી શકે. સાહેબ, આ એમનું સામર્થ્ય છે, પણ મન વચન કાયાના લેવલે કશું આપવા લેવાનું સામર્થ્ય હોતું. મને બીજું એ પણ સમજાય છે કે આ તમે આટલા વર્ષથી જે વાત કરો છો, બરાબર, કે પ્રતિક્રમણ કયું કરવાનું, પ્રતિક્રમણ કયું નહીં કરવાનું, તો આજે મોક્ષ માર્ગે આખો આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનનો છે એવો મને હું પટેલ હોવા છતાં 7 વર્ષમાં આ સમજી શક્યો છું કે જો મારે આગળ પ્રગતિ કરવી હોય અને અજ્ઞાનનો નાશ કરવો હોય તો જ્ઞાનનો માર્ગ એ છે કે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન છે, એના સબ્જેક્ટ બદલાય છે. બરાબર. પ્રશ્ન એ હતો કે પ્રતિક્રમણ શબ્દ, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનનો જે શબ્દ હતો એ શબ્દ આપણે એક્શનમાં લઈ ગયા હતા, એને હું વિઝનમાં લઈ ગયો છું. એને જ કહું છું આર્ટ ઓફ વિઝન. એ તો સ્વામીજી વિઝનમાં જ કરે છે ને, જ્યારે ખ્યાલ આવ્યો કરે ને? છે. અત્યાર સુધી આપણે ક્રિયામાં ગયા. પ્રતિક્રમણ શબ્દ શેમાં? ક્રિયામાં લઈ ગયા કે મેં ખરાબ બોલ્યો, ખરાબ વિચાર કર્યું, ખરાબ વર્તન કર્યું, એનું પ્રતિક્રમણ. આપણે શું કીધું? જે મન વચન કાયાથી થયું, મન વચન કાયાથી થયું, એને કુદરતી રચના કેમ ના જોયું એનું પ્રતિક્રમણ. કારણ કે ભૂલ દ્રષ્ટિની છે, ક્રિયાની નથી. ક્રિયા તો કુદરતી રચના છે, ના માનો તોય કુદરતી રચના છે, નથી માનતો તો અજ્ઞાન છે. એટલે અને આમાં શું થાય કે તમે એક વસ્તુને સાર કાઢો કે જેટલા મેચ્યોર જ્ઞાનીઓ થઈ ગયા એ હમણાંના છે, હજારો વર્ષ બાદ જવા દઈએ. હમણાંમાં દાદા ભગવાન થઈ ગયા અને શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા, ઉત્તમ પ્રકારના જ્ઞાન. બીજા અનેક થઈ ગયા. આ તો ખાલી 2 એક્ઝામ્પલ છું. તો શ્રીમદ રાજચંદ્રે પણ કીધું કે મુક્તિનો માર્ગ જે સહજ છે, સરળ છે અને સુગમ છે, એમના અનુભવથી કીધું, ને રેન્ડમ નથી કીધું. દાદા ભગવાને અનુભવથી કીધું કે મોક્ષ તો ખીચડી બનાવવા કરતા સહેલો છે. તો આ બંને આ સ્ટેટમેન્ટ આપ્યા એ રેન્ડમ આપ્યા છે કે અનુભવથી આપ્યા છે? તો પછી અઘરો કેમ લાગે છે? તો કે આપણે સમજ્યા. એટલે હું શું કરું છું? ખાલી તમને સમજાવું છું કે અઘરો નથી. એ તો કહું છું હું તમને, હું બીજું કશું કહેતો નથી. મુક્તિનો માર્ગ અઘરો નથી જો તને જોતા આવડે તો. આ લોકો શું કે મુક્તિનો માર્ગ અઘરો જો તને કરતા આવડે તો. આટલો જ ફેર છે. તું કઈ કર રહ્યો તો સહેલો છે, તું કર નહીં, તું જોઈ શકે તો સહેલો છે. આટલો જ ફેર છે, બીજું કોઈ ફેર નથી. અને એક વસ્તુ છે કે જેટલા પણ જ્ઞાની થઈ ગયા બધાએ ઇનડાયરેક્ટલી આ બધી વાતોને પ્રોજેક્ટ કરી જ છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ આપતા સૂત્રમાં પહેલું સૂત્ર મૂક્યું, તારે મોક્ષે જવું હોય તો કંઈ જ કરવાની જરૂર નથી, અને સંસારમાં ભટકવું હોય તો બધું કરવાની જરૂર છે. આ એમનું સૂત્ર છે, પહેલું સૂત્ર. એમને પોતે જ કહ્યું છે. આ સમજાય છે કે નહીં? આવા તો અનેક સૂત્રો એમના છે કે આ વિજ્ઞાન પ્રાપ્ત થયા પછી આ અહીંયા તપ, જપ, સામાયિક પ્રતિક્રમણ એવા તાઇફા હોય ના હોય અહીંયા ઘડી. આ બી એમનું જ વાક્ય છે. મીન્સ ઇનડાયરેક્ટલી એમને કીધું છે કે જો વિજ્ઞાન સમજાય તો આની જરૂર નથી, ના સમજાય તો બધું કરવાનું પછી. એટલે આપણે હવે મારું મિશન છેલ્લા 25 વર્ષથી એ થઈ ગયું કે મેં દુનિયાના તમામ ધર્મોનો, મોટા ભાગના ધર્મોનો અભ્યાસ કરી નાખ્યો. અનેક સાધુ સંતો સંન્યાસીઓને મળ્યો. દાદા ભગવાન પરિચયમાં પણ 12-12.5 વર્ષ રહ્યો અને એમના માર્ગની પણ મેં રજૂઆત કરી, અક્રમ વિજ્ઞાનની, સંજોગો અને સમય પ્રમાણે. પણ પછી મને સમજાયું કે આ વિજ્ઞાન શબ્દ બોલીએ છીએ તો પ્રેઝન્ટેશનમાં વિજ્ઞાન સાથે જે ક્રિયા આવે છે તો પછી સાયન્સ ના કહેવાય એવું મને લાગ્યું. ક્રિયા ખોટી છે એવું નહીં, સાયન્સ અને ક્રિયા બંને ઓપોઝ થઈ જશે. સાયન્સ એ જોવા જવાનો સબ્જેક્ટ છે, એક્સપેરિમેન્ટ છે, અને ધર્મ એ ક્રિયાકાંડનો સબ્જેક્ટ છે, એક્શનનો સબ્જેક્ટ છે. અને ધીમે ધીમે પછી આખું આ વિજ્ઞાન આમ તો કેટલા અવતારની મહેનત હશે પણ ખુલ્લું થયું. પછી શું થયું? અને પછી કીધું કે આ દુનિયામાં 2-5 વ્યક્તિઓ સાંભળે કે ના સાંભળે, વિજ્ઞાન સિવાય કોઈ વાત નથી કરવી. પેલી વાત ભૂલી ગયો નથી કે નથી કરતા આવડતી, પણ હવે વિજ્ઞાન જ કહેવું છે, બીજું કશું કહેવું નથી. આવો જે દ્રઢ નિશ્ચય હતો
એમાંથી ધીમે ધીમે આ 2, 5, 10 વ્યક્તિઓમાંથી આજે વટવૃક્ષ થઈ ગયું છે. પણ જે માણસ પ્રેઝન્ટ કરનારો હોય એનો નિશ્ચય પાવરફુલ હોવો જોઈએ. કુદરત બધા સંજોગો પછી આપે છે, પણ પ્રેઝન્ટ કરનારને પોતાને જ કોન્ફિડન્સ ના હોય તો કશું થાય